એમના તરફથી પણ દાન મળ્યા છે જીઓ ઓ કેમ કરી ગમે તેવું ગાવ યાર હવે થોડી જોવા આવવાનો છે આ ખોરિયું એક વખત બરી જાય ને આ ખોરિયું લાકડામાં બરી જાય ને પછી ગમે તેટલું તમે પુનરાવર્ત કરો પકા કે ગમે તે તીરે તે જાઓ જે જાનારું જતું રહ્યું એની આત્માને શાંતિની શક્તિ મળે પણ સવારમાં ઊભું થઈ એની 50 રૂપિયા સવારે છે ને ખાલી એનો લોટ મળે તો લોટ કોઈ પાલો મળે તો પાલો તો ગાયોને પછી કીડીઓને આ કરજો કેમ કે એનથી મોટું આ દુનિયામાં કોઈ નહીં પુનરાવર્ત નહીં આવે બીજું તો કાંઈ કહેતો નહીં પણ જેને પણ અમે તો પ્રેમ ભાવે આટલો સુધી આવજો ત્યારે અને અત્યારે પણ આ ગીતની જે શરૂઆત માંડીને જેના સમાજની અંદર ગવડાવે આજે કીબોર્ડ વગાડે છે એનો જમણો હાથ છે ભાઈ રવિ કીબોર્ડ વાળો જે વિક્રમ ઠાકોરના તારે પણ વગાડે છે ધન્યવાદ છે સમાજના દીકરાઓ પ્રગતિ કરે છે જીઓ
પણ એ મોટો ભાઈ અત્યારે પોતાના નાના ભાઈને શું કહે છે, લક્ષ્મણને શું કહે છે સાહેબ? આ રામ પોતાના લક્ષ્મણને શું કહે છે ત્યારે?
મામો દશરથ એક 501 રૂપિયા આપી પોતાના ભાણેજની આત્માને શાંતિની સોગંદી મળી આવે છે અને 101 રૂપિયા એના મામા દશરથભાઈ તરફથી પણ મળી આવે છે. પણ અહીંયા મહેશ મામો છે, સંદીપ મામો છે, કનો મામો છે, જયંતિ મામો છે, દીપક મામો છે, એમની મામીઓ છે સવિતા, હંસા, કોકિલા. આહા તારું થાય અહીંયા કબીરોના ભત્રીજો છે, અહીંયા પોતાના કાકા તરફથી એક 151 રૂપિયા મળી આવે છે. પણ અહીંયા એમના મામી મુહાર ઘણું બધું છે સાહેબ. કહેવાય છે મામા મુહાર માટે ગાવું ત્યારે હોસ્પિટલમાં છે સાહેબ. કયો એવો મામો હોય કે પોતાનો ભાણેજિયો આ બનાવ બનાવીને મરી જાય અને એની આંખમાંથી આંસુ ના આવે? ભાઈ ઘરના મોતને હો બામણને ખવડાવો અને ભોણિયાને ખવડાવો. હો બામણ કરતાંય ભોણિયો વધી જાય સાહેબ. જીઓ ત્યારે